ધારી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. ધારી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપેલ હતી. આગામી દિવસોમાં આવી રહેલ રામનવમીના તહેવારને દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા માટે અને ધારી શહેરમાં એકદમ શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે સમગ્ર તહેવારની ઉજવણી કરવામાં આવે તે અંતર્ગત ધારી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પીઆઈ દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજરી આપેલ હતી અને રામનવમીના તહેવાર દરમિયાન કોઈપણ જાતનો વાદ વિવાદ ઊભો ન થાય તેની ખાતરી આપેલ હતી. ઉલ્લેખનીય છે કે ધારી શહેરમાં હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ બિરાદરો દરેક ધર્મના તહેવારો દરમિયાન કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથોસાથ સહકાર આપે છે. ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. દરેક તહેવારો દરમિયાન હળીમળી આયોજન કરવામાં આવેલ છે. જ્યારે રામનવમીના તહેવાર દરમિયાન પણ કોમી એકતા અને ભાઈચારાની ભાવનાનું પુનરાવર્તન કરી ઉજવણી કરવામાં આવશે. ભૂતકાળમાં પણ રમજાન ઈદ હોય કે રામનવમીની શોભાયાત્રા હોય, નવરાત્રીનું આયોજન હોય કે પછી મોહરમનો તહેવાર હોય, ધારી શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના ભાઈઓએ હંમેશા દરેક તહેવાર અને દરેક ધર્મનો આદર કરેલ છે. ત્યારે આ વર્ષે પણ શાંતિ જળવાઈ રહે તે માટે દરેક સમાજના આગેવાનોએ ખાતરી આપેલ હતી. શાંતિ સમિતિની બેઠકમાં પ્રતિષ્ઠિત નાગરિકો, સમાજના આગેવાનો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી.